નમસ્કાર દોસ્તો, વિડિયો શરૂ કરતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને દરેક નવીનતમ અપડેટ સમયસર મળે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અતિ દુઃખદ સમાચાર વિશે, જે છે અર્જનસિંહ રાજપૂતની અચાનક મૃત્યુની. અર્જનસિંહ એક યુવાન અને પ્રતિભાશાળી વ્યક્તિ હતા, જેમનો જન્મ ભારતના ગુજરાતમાં થયો હતો અને તેઓ ખાસ કરીને પંજાબ અને ગુજરાતના વિસ્તારોમાં જાણીતા હતા. તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા અને લોકો તેમને તેમના વિડિયો, પોસ્ટ્સ અને કર્મઠ વ્યક્તિત્વ માટે ઓળખતા હતા. અર્જનસિંહ હંમેશા અન્ય લોકો સાથે સહકારભરી અને સ્નેહપૂર્ણ રીતે વર્તતા અને તેમના ચાહકો તેમને એક ઉત્સાહી, મહેનતી અને હંમેશા નવી સિદ્ધિઓ માટે પ્રયત્નશીલ વ્યક્તિ તરીકે યાદ રાખતા હતા. દુઃખદ સમાચાર અનુસાર, અર્જનસિંહ રાજપૂત પંજાબના એક વિસ્તારમાં કોઈ મુસાફરી કે વ્યક્તિગત કામ દરમિયાન ગંભીર અકસ્માતનો શિકાર થયા અને દુર્ભાગ્યવશ તેઓ તરત જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવન ગુમાવી બેસ્યા. આ ઘટના એવી હતી કે જેમને જાણીતા લોકો માટે આ અચાનક ખોટ અતિ મુશ્કેલ અને દુઃખદાયક બની. તેમના અવસાનની સમાચાર મળતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો, મિત્રો અને સંબંધીઓએ તેમના માટે દુઃખ વ્યક્ત કર્યું. અનેક લોકો તેમની પ્રાર્થનાઓ, યાદગાર પોસ્ટ્સ અને ભાવનાત્મક સંદેશાઓ સાથે આ સમાચારનો પ્રતિસાદ આપ્યો. તેમના પરિવારજનો અને નજીકના મિત્રો માટે આ સમય અત્યંત કઠિન રહ્યો, કારણ કે એક યુવાન પુત્ર, મિત્ર અને સ્નેહી વ્યક્તિને અચાનક ગુમાવી દેવું ખૂબ મોટું દુઃખ છે, અને તેમની આંખોમાં આંસુ જોઈ શકાય છે. અર્જનસિંહના અંતિમ સંસ્કાર તેમના જન્મસ્થળ પર કરવામાં આવ્યા, જ્યાં પરિવારમાં સભ્યો, સગા સંબંધીઓ અને નજીકના મિત્રો હાજર રહ્યા, અને આખું વાતાવરણ દુઃખભર્યું હતું. આ ઘટનાએ ફરીથી યાદ અપાવી છે કે જીવન કેટલું અનિશ્ચિત છે, અને કોઈને ખબર નથી કે ક્યારે અને કઈ સ્થિતિમાં અમે આ દુનિયા છોડવાની છે. તેથી, દરેક પળની કિંમત જાણવી, સ્નેહ અને સન્માન સાથે જીવન જીવવું અત્યંત મહત્વપૂર્ણ છે. અર્જનસિંહ રાજપૂત એક પ્રેરણાસ્પદ યુવાન હતા, જેમણે ટૂંકા જીવનમાં પણ ઘણા લોકોના દિલ જીતી લીધા અને જેમના અભાવને બધા યાદ કરશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અર્જનસિંહની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જો તમે અર્જનસિંહ રાજપૂત વિશે વધુ માહિતી ધર